નમસ્કાર, ફરી એક વખત સ્વાગત કરું છું તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર આપણે ભાગ 7 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે અને તરત જ તેનો તમે ઉપયોગ કરી શકો. તથા જો તમને વિડીયો પસંદ લાગે તો પ્લીઝ એક લાઇક કરવા વિનંતી તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ત્યારબાદ આગળ જોઈએ આપણે ભાગ 7 ની અંદર પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશ નમેલી છે? તો પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ નમેલી છે. નેક્સ્ટ, યુરોપના કયા દેશોમાં મે મહિનાથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી? તો યુરોપના નોર્વે દેશની અંદર સૂર્ય મે મહિનાથી જુલાઈના અંત સુધી છે આથમતો નથી. ત્યારબાદ કયા દેશને મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ પણ કહેવામાં આવે છે? તો નોર્વેને મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ ક્યારે કરે છે? તો સૂર્ય મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ કરે છે, એટલે મકર સંક્રાંતિના દિવસે. ત્યારબાદ 22મી જૂનથી સૂર્યના સીધા કિરણ કર્કવૃતથી ખસીને વિષુવવૃત્ત તરફ જાય છે. આ ક્રિયાને શું કહેવાય છે? તો 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી વિષુવવૃત્ત તરફ જાય છે. આ ક્રિયાને દક્ષિણાયન કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ, તાપમાનનો એકમ કયો છે? તો તાપમાનનો એકમ છે સેલ્સિયસ. ત્યારબાદ નેક્સ્ટ, રાજ્યની ધારાસભામાં કેટલા ગૃહની બનેલી હોય છે અને કયા કયા? તો રાજ્યની ધારાસભા 2 ગૃહની બનેલી હોય છે, એક વિધાનસભા અને બીજું છે વિધાન પરિષદ. ત્યારબાદ નેક્સ્ટ, ખરડો કાયદા બનતા પહેલા કેટલા વાંચનમાંથી પસાર થાય છે? તો ખરડો કાયદો બનતા પહેલા 3 વાંચનમાંથી છે પસાર થાય છે. ત્યારબાદ નેક્સ્ટ, ભારતના બંધારણ અનુસાર રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી નક્કી કરવામાં આવે છે? તો ભારતના બંધારણ અનુસાર રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા 60 થી ઓછી નહીં અને 500 થી વધુ નહીં, આટલી સંખ્યાથી નક્કી કરવામાં આવે છે. નેક્સ્ટ, રાજ્યના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? તો રાજ્યના પ્રથમ નાગરિક રાજ્યપાલ છે ગણવામાં આવે છે. નેક્સ્ટ, તો રાજ્યની કારોબારીના બંધારણીય વડા કોણ હોય છે? તો રાજ્યની કારોબારીના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે. નેક્સ્ટ, સમગ્ર રાજ્યનો વહીવટ કોના નામે થાય છે? તો સમગ્ર રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે થતો હોય છે. નેક્સ્ટ, રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યમાં કોણ કામ કરે છે? તો રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યની અંદર રાજ્યપાલ છે કામ કરે છે. નેક્સ્ટ, નરસિંહ વર્મા કયા વંશનો રાજા હતો? તો નરસિંહ વર્મા પલ્લવ વંશનો છે રાજા હતો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, કાશીના કૈલાસનાથ મંદિરનું બાંધકામ કોણે કરાવ્યું હતું? તો કૈલાસના કાશીનાથ મંદિરનું બાંધકામ નરસિંહ વર્માએ કરાવરાવ્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ, સોલ વંશની રાજધાની કઈ હતી? તો સોલ વંશની રાજધાની હતી તાંજોર. નેક્સ્ટ, પૃથ્વીરાજ રાસો મહાકાવ્યની રચના કોણે કરી હતી? પૃથ્વીરાજ રાસો મહાકાવ્યની રચના ચંદબરદાઈએ કરી હતી. ત્યારબાદ જોઈએ, કામરૂપ એટલે હાલનું કયું રાજ્ય? તો કામરૂપ એટલે હાલનું આસામ રાજ્ય. નેક્સ્ટ, રાણકી વાવ ક્યાં આવેલી છે? તો રાણકી વાવ હાલ પાટણની અંદર આવેલી છે. નેક્સ્ટ, રાણકી વાવનું બાંધકામ કોણે કરાવરાવ્યું હતું? તો રાણકી વાવનું બાંધકામ
ભીમદેવની રાણી ઉદયમતીએ કરાવરાવ્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ, આબુ પર્વત પર દેલવાડાના જૈન ડેરાઓનું નિર્માણ કોને કરાવરાવ્યું હતું? તો આબુ પર્વત પર દેલવાડાના જૈન ડેરાઓનું નિર્માણ વસ્તુપાલ અને તેજપાલે કરાવરાવ્યું હતું. નેક્સ્ટ, જીપીએસ એટલે શું? તો જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ત્યારબાદ જોઈએ 180 અંશ રેખાંશ વૃત્તને શું કહેવાય છે? તો 180 અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ, બે રેખાંશ વચ્ચેની કેટલી મિનિટનું અંતર હોય છે? તો બે રેખાંશ વચ્ચે 4 મિનિટનું અંતર હોય છે. ત્યારબાદ જોઈએ ભારતનો પ્રમાણ સમય ક્યાંથી નક્કી કરવામાં આવે છે? તો ભારતનો પ્રમાણસર સમય અલ્હાબાદ પાસેથી પસાર થતા 82.5 અંશ પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આઈડીએલ નું પૂરું નામ શું છે? તો આઈડીએલ નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ડેટ લાઇન. ત્યારબાદ જોઈએ બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલું અંતર હોય છે? તો બે અક્ષાંશ વૃત્તો વચ્ચે 111 કિમીની અંતર હોય છે. ત્યારબાદ જોઈએ સંસ્કૃત ભાષાનું મહાકાવ્ય શિશુપાલ વધના કવિ કોણ છે? તો સંસ્કૃત ભાષાનું મહાકાવ્ય શિશુપાલ વધના કવિ છે કવિ માઘ. ત્યારબાદ જોઈએ કુમારપાળ ચરિતની રચના કોણે કરી હતી? તો કુમારપાળ ચરિતની રચના હેમચંદ્રાચાર્યએ કરી હતી. ત્યારબાદ જોઈએ સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી હતી? તો સિદ્ધહેમ શબ્દાનું શાસન આ વ્યાકરણ ગ્રંથની રચના પણ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ત્યારબાદ ઉત્તર રામચરિત કોના દ્વારા લખાયેલું નાટક છે? તો ઉત્તર રામચરિત ભવભૂતિ દ્વારા લખાયેલું નાટક છે. ત્યારબાદ નેક્સ્ટ હિતોપ્રદેશ નામે વાર્તા સંગ્રહની રચના કોણે કરી હતી? તો હિતોપ્રદેશ નામે વાર્તા સંગ્રહની રચના નારાયણ પંડિતે કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ ખજુરાહોના મંદિર ક્યાં આવેલા છે? તો ખજુરાહોના મંદિર મધ્યપ્રદેશની અંદર છે આવેલા છે. ત્યારબાદ જોઈએ આપણે કે મીનાક્ષી મંદિર ક્યાં આવેલા છે? તો મીનાક્ષી મંદિર મદુરાઈની અંદર આવેલા છે. ત્યારબાદ મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું? તો મોહમ્મદ ગઝનીએ જ્યારે સોમનાથ પર ચડાઈ કરી ત્યારે ગુજરાત પર ભીમદેવ સોલંકીનું શાસન હતું. ત્યારબાદ મોહમ્મદ ગઝની કયા પ્રાંતનો સુલતાન હતો? તો મોહમ્મદ ગઝની ગઝના પ્રાંતનો સુલતાન હતો. ત્યારબાદ જોઈએ અણહિલવાડ પાટણની કઈ મહારાણી દ્વારા શાહબુદ્દીન ઘોરીને હાર આપવામાં આવી હતી? તો અણહિલવાડ પાટણની નાયિકા દેવી મહારાણી દ્વારા શાહબુદ્દીન ઘોરીને હાર આપવામાં આવી હતી. ત્યારબાદ શાહબુદ્દીન ઘોરીએ અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચેના યુદ્ધમાં કોની હાર થઈ હતી? તો શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચેના યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. ત્યારબાદ ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ છે 3214 કિલોમીટર. ત્યારબાદ ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? તો ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ છે 2933 કિલોમીટર. ત્યારબાદ જોઈએ ભારતનો કુલ જમીન વિસ્તાર કેટલા ચોરસ કિમી છે? તો ભારતનો કુલ જમીન વિસ્તાર છે 32,87,263 ચોરસ કિલોમીટર છે. ત્યારબાદ જોઈએ આપણે વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? તો વિસ્તારની દ્રષ્ટિએ ભારત
વિશ્વની અંદર 7મું સ્થાન ધરાવે છે. ત્યારબાદ જોઈએ વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? તો વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા છે હિમાલયની પર્વતમાળા. ત્યારબાદ જોઈએ ચીન તરફની પર્વતમાળા કયા નામે ઓળખાય છે? તો ચીન તરફની પર્વતમાળા મહાહિમાલય નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ભારત તરફની પર્વતમાળા કયા નામે ઓળખવામાં આવે છે? તો ભારત તરફની પર્વતમાળા શિવાલિક ટેકરીઓ દ્વારા ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ભારતનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન શિખર. ત્યારબાદ માઉન્ટ ગોડવિન ઓસ્ટિન શિખરની ઊંચાઈ કેટલી છે? તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન શિખરની ઊંચાઈ છે 8611 મીટર. ત્યારબાદ જોઈએ દુનિયાનું સૌથી ઊંચું શિખર કયું છે અને તેની લંબાઈ ઊંચાઈ કેટલી છે? તો દુનિયાની સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ છે 8848 મીટર. ત્યારબાદ જોઈએ આપણે માઉન્ટ એવરેસ્ટ શિખર કયા દેશમાં આવેલું છે? તો માઉન્ટ એવરેસ્ટ શિખર નેપાળની અંદર છે આવેલું છે. તો દોસ્તો આ હતા સામાન્ય વિજ્ઞાનના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબ, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ પૂછાતા હોય છે. તો આવા નવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયોને વધારેમાં વધારે લાઇક કરો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.